સનાતન ધર્મ એ કોઈ આજકાલનો ધર્મ થોડો છે ને સનાતન ધર્મ એ કોઈ નાનકડો ધર્મ થોડો છે. અરે સનાતન ધર્મ તો આદિ છે, અનંત છે. અને એ વાતના સાક્ષી છે મારા હિન્દુસ્તાનના અડીખમ ઊભા પર્વતો, મારી હિન્દુસ્તાનની પવિત્ર નદીઓ, અરે દ્વારિકામાં ગુંગવાટા કરતો દરિયો, અને ભગવદ્ ગીતા અને રામાયણ પણ સાક્ષી છે મારા સનાતન ધર્મના. અરે આકાશમાં દેખાતા સૂરજ, ચંદ્ર અને નવલખ તારા પણ સાક્ષી છે મારા સનાતન ધર્મના. પૂનમ અને અમાસ પણ સાક્ષી છે મારા સનાતન ધર્મના. અહીંના વૃક્ષોમાં પણ દેવતાઓનો વાસ છે. વડ અને પીપળની ભગવાન સ્વરૂપે પૂજા થાય છે. અહીંયા તુલસી માતા અને લક્ષ્મી સ્વરૂપે માનવામાં આવે છે. અહીંયા ગાયને પણ માનું બિરુદ આપ્યું છે અને નદીને પણ માં કહેવાય છે. અહીંયા નાનકડી દીકરીના કપારે તિલક કરી અને એને દુર્ગાના સ્વરૂપે પૂજા કરાય છે. અહીંયા કૃષ્ણનું કષ્ટ છે, અહીંયા રામનું બલિદાન છે. અહીંયા જગત માટે શિવે ઝેર પીધું એ વાતના પુરાવા છે. અને અહીંયા યુદ્ધમાં ગીતા સંભળાવાય છે ને હારેલા અર્જુનને જીતાડાય છે. અહીંયા સૂર્યને સૂરજ દાદા, ચંદ્રને ચાંદા મામા. અને અહીંયા રોટલા કરતા હોય ને તાવી હશે ને તો એક રોટલો વધારે બનાવાય છે, કારણ કે એમને ખબર છે કે મહેમાન આવશે. અરે અહીંયા સબરીના એઠા બોર રામે ખાધા છે, અને અહીંયા સુદામાના તાંદુલ મારા શ્યામે ખાધા છે. અને મને ગર્વ છે કે હું એ સનાતન ધર્મમાં છું. જય સનાતન.